લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા વિકાસ અધિકારી તરીકે સફળ કાર્યકાળ પૂર્ણ કરનાર મમતા હિરપરાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બદલી કરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી પકડ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મમતા હિરપરાના મેનેજમેન્ટ કૌશલ્યનો ઉપયોગ હવે રાજ્યના સૌથી મોટા કોર્પોરેશનમાં કરવામાં આવશે। તેમના સ્થાને ડાંગ આહવા ખાતે ટ્રાઇબલ એરિયા સબ પ્લાનના એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા પાટીલ આનંદ અશોકને વડોદરા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। આજે વડોદરા જિલ્લા પંચાયત ખાતે મમતા હિરપરાનો વિદાય સમારંભ યોજાયો હતો। જિલ્લા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ સહિતનાઓની ઉપસ્થિતિ વચ્ચે વિદાય સમારંભ યોજાયો હતો। ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા પુષ્પવર્ષા કરીને તેમને વિદાય આપવામાં આવી હતી અને નવીન આવેલ ડીડીઓનું પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરાયું હતું। દરમિયાન મમતા હિરપરાએ પોતાના કાર્યકાળ દરમિયાન મળેલા સહકાર બદલ જિલ્લા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ જિલ્લાની ટીમ કલેક્ટર કચેરીનો સ્ટાફ તેમજ જિલ્લાના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો। વડોદરા જિલ્લા પંચાયતમાં આજે 3 વર્ષ પૂરા થઈને મેં મારો ચાર્જ જ્યારે છોડ્યો છે અને નવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી હાજર રહ્યા છે, તો વડોદરા જિલ્લાના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન મને વડોદરા જિલ્લા પંચાયતની ટીમ, સમગ્ર જિલ્લાની ટીમ અને કલેક્ટર ઓફિસની ટીમ તેમજ તમામ લોકો તરફથી ખૂબ જ સહકાર મળ્યો છે। હું જિલ્લાના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મારા કાર્યકાળ દરમિયાન મને તમામ વસ્તુઓમાં ખૂબ જ સપોર્ટ કર્યો। હવે જ્યારે નવી જગ્યાએ જવાનું છે એ પણ એક નવો વિષય છે અને ત્યાં પણ આખી નવી જવાબદારીઓ આવવાની છે, તો બને એટલી સારી રીતે એ જવાબદારીઓ નિભાવી શકાય એના માટે હું પૂરતો પ્રયત્ન કરીશ અને ફરીથી હું વડોદરા જિલ્લાની તમામ ટીમ, તમામ લોકો તેમજ મીડિયાના મિત્રોનો તમામ પ્રકારનો સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। બીજી તરફ નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પાટીલ આનંદ અશોકે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે અગાઉના ડીડીઓ દ્વારા હાથ ધરાયેલ વિકાસના કાર્યોને આગળ વધારવા અને જિલ્લાના વિકાસને વધુ ગતિ આપવા પ્રાથમિકતા આપવામાં આવશે। હું અત્યારે જ ચાર્જ લીધેલું છું જિલ્લા વિકાસ અધિકારી વડોદરા તરીકે, અને સરકારે મને ઘણી બધી જવાબદારી આપેલી છે અને વડોદરાને લોકોને મારા સેવાનો ફાયદા થાય એવી મારી અપેક્ષા છે અને બાકી હું ધન્યવાદ આપું છું। મારી એવી જ અપેક્ષા છે કે જેઓ પ્રગતિ મેડમે કરેલી હતી એમાં જ વધારો થાય અને એમના એ પ્રગતિને સારી રીતે ચાલના મળે એવી મારી અપેક્ષા છે।